हेलो मित्रों, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। આપણે જમવા બનાવવા બેઠી ત્યારે ફોન વિડીયો ઉતાર્યો, કારણ કે સવારે પાણી નહોતું તો એમ તો કામ શું કરું because પાણી વગર તો કોઈ કામ જ ના થાય। આજે પાણી નથી આવ્યું, પણ જેટલું પાણી હતું એટલાથી નાયા ધોયા, કપડાં તો નથી ધોયા, પણ તો જમવા બનાવ્યું છે। શું બનાવું, કારણ કે વાપરવા માટે પાણી છે, ખાવા માટે હતું તે મેં મતલબ હવે આજે સવારે આવ્યું નથી તો ભરું શું, તો થોડું ઘણું હતું હવે રવા દઈશ ને। તો અત્યારે સિમ્પલ ખીચડી બનાવી છે અને ખાલી ડુંગળીનું શાક બનાવ્યું છે, જે મને બહુ જ ભાવે છે। બળી ના જાય 2 મિનિટ। જો આ ડુંગળીનું શાક બનાવ્યું, એકલી ડુંગળીનું શાક, એકલી ડુંગળી લેદાર છે। તો આ એકલી ડુંગળીનું શાક છે ને બહુ જ મસ્ત લાગે ખીચડી સાથે, બહુ મને ભાવે છે, એટલે ખીચડીને આ શાક જ કરી દીધું, મને બહુ ભાવે છે। અને શું કહેતી હતી, હા કંઈ શાક બી નહોતું એટલે પછી મેં કીધું ડુંગળી એકલી બનાવી દઉં, બિકોઝ ડુંગળી અને બટાકા એ તો ઘરે હોય જ, કંઈ બી થાય, પણ એ 2 વસ્તુ હોય જ, એટલે ઇમરજન્સીમાં ચાલી જાય। ડુંગળી એકલી બનાવીને ખીચડી તો એ જ ખાઈશું। દહીં હતું થોડીક હતું ને તો મેં કીધું હવે ક્યાં રહેવા દો, તો એને ફેંકી દીધું શું કરું તો હવે થઈ ગયું છે, ખાઈ લઉં, ભૂખ લાગી છે। અને હવે આજે તો ઘરે રહેવાનું કંટાળો આવે છે। આજે તો એવું થાય છે કે પેલા દિવસ આપણે ગયા હતા ને વોક કરવા લેક પર, તો ત્યાં જ સાંજે જઈશું થોડી વાર આંટો મારવા। ઓકે, તો ચાલો હું જમી લઉં। બની ગયું છે ખીચડી ને શાક, હું જમી લઉં। કેવું લાગે છે? ઓકે ચાલો ખાઈ લેવા દો। હવે હું અહીંયા આવી છું વોક કરવા માટે લેક પર। એક રિયલ ઇન્સિડન્સ કહું તમને લોકોને, અત્યારનો જ। હું આવી અને બેઠી હતી તો એક આંટી મારી બાજુમાં આવીને બેઠા, અને આમ બસ પહેલાં તો નોર્મલ વાત કરી આમ તેમ થોડી, પછી એકદમથી પૂછ્યું તારા ફેસ પર આટલા બધા ખાડા કેમ છે? તો મેં કીધું બહુ પહેલાંના છે આંટી। તો કીધું કે ટ્રીટમેન્ટ કરાવતી હોય તો મેં કીધું કરાવી છે પણ નથી મળતા, નથી ફરક પડતો કંઈ। તો કે છે શું કીધું ખબર એમને મને? સર્જરી કરાય। મેં કીધું શું? તો કે સર્જરી કરાવી દે। પછી મેં શું કીધું તમે? તો કે પછી કંઈ બોલ્યા નહીં, એ જતા રહ્યા। પછી એમને લાગ્યું કે ગુસ્સો થઈ ગઈ એટલા માટે, પણ સિરિયસલી ગુસ્સો થઈ ગઈ હતી। પહેલાં તો મને બહુ આમ એ લાગ્યો કે કેવી રીતે કોઈ જજ કરી શકે મને એમ। મેં કીધું ઓકે કંઈ નહીં, કંઈક તો એવું છે જે કોઈ મારામાં નોટિસ કરી રહ્યું છે। મેં કીધું ઓકે વાંધો નહીં, લીવ ઇટ। પણ હું સાચે કહું, હું ખુશ છું મારા ફેસ સાથે। આઈ એમ હેપી વિથ માય ફેસ, આઈ એમ ઓબ્સેસ્ડ વિથ માય ફેસ। એમ હું ખુશ છું બહુ જ, હું પોતાની જાતને ઐશ્વર્યા સમજું છું। તો હું સવારે ઉઠું ને ત્યારે મારે આઈનામાં જોઈને હું પોતાની જાતને ઐશ્વર્યા જ માનું છું। એ રીતે કે ના કેટલી સરસ લાગે છે તું આ તે, બટ ઓકે કંઈ વાંધો નહીં, જેમને જે વિચારવું હોય એ વિચારે। જે લોકો છે મારી પાસે, જે મારી ફેમિલી છે, બધા જે બંને સાઈડથી ફેમિલી, પિયર સાઈડથી હોય કે ઇનલોઝના સાસરીવાળા હોય, બધા મને બહુ જ લાઈક કરે છે, બહુ પ્રેમ કરે છે। બધાને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી મારા ફેસથી, બધા હેપી છે। ક્યારે કોઈ મને કીધું નથી કંઈક કરાય, આ કરાય તે કરાય, બટ આમ હેપી। એ લોકો પહેલાં હું આ બધી વાતો લઈને બહુ જ ડિપ્રેસ થઈ જતી। હું 1.5 વર્ષ છે ને, જ્યારે પહેલાં બહુ થતું હતું ત્યારે 1.5 વર્ષ સુધી હું નીકળી જ નથી, એમ કોને ઘરની બહાર જ નથી નીકળી। અને જવાનું બી થાય ને ક્યાંય તો હું ઓઢણી બાંધીને, દુપટ્ટો બાંધીને જતી રહેતી, કોઈને બતાવું ના, એ ટાઈપનું।
બસ એટલે હવે એ બધું મૂકી દીધું કે જેવી છું એવી રીતે જ દેખાઈશ, રિયલ જ. લોકોને ગમાડવું હોય તો ગમાડે, ના ગમાડવું હોય તો કંઈ નહીં. બસ તો એ બધી વાતો શું યાદ રાખવાની, ભૂલી જવાનું. એવા લોકો તો બહુ આવે ને જાય. તો હું આવી ઘરે આવતી હતી, મતલબ અહીંયા આવતી હતી વોક કરવા માટે. સોરી, બહુ હાલે છે. હું આવતી હતી વોક કરવા માટે ત્યારે જ પાણી આવ્યું, તો લેટ થઈ ગયું મને આવતા. તો બી જતા તો થોડું આમ છે, સુરત દાદા છે, જતા નહીં રહ્યા. થોડું તો પેલા આંટીએ મગજ બગાડી દીધું ને, એટલે તમે મને કોઈ કોમેન્ટ કરીને કહો કે હું કેવી લાગુ છું, ગમું છું. મને તો ગમું છું, જે મને પ્રેમ કરે છે એને બી બહુ ગમું છું. તો તમે લોકો કેવી લાગુ છું. થોડું કામ આવી ગયું ઘરે, ફોન આવ્યો તો જતીનું કે કોઈ પેલા સવારના આવવાના હતા એક્ટિવા લેવા, પણ અત્યારે આવ્યા છે. તો મારે આ બધું મૂકીને કરું એટલે ફટાફટ ચાલીને જવું પડશે ઘરે. એક્ટિવાની ચાવી આપવા માટે બગડી ગઈ છે. મચ્છર મારા ફેસ આગળ એમ એવું થાય છે કે હમણાં મોઢામાં પેસી જશે. ઓકે ચલો ગાઈસ, હું ફટાફટ ઘરે જાઉં. ઓકે, એનું શાક બનાવું છું. તો સાફ કરીને એટલે એ લૂછી લીધા છે અને હવે કટ કરી નાખીશ. અને આ દ્રાક્ષ કોઈને ખાવી હોય તો નહીં મળે, હું ખાઈ લઈશ. દહીં, ભીંડાનું શાક, રોટલી અને પાપડ. ચલો ખાવું હોય તો આવી જાઓ. ચલો ચલો ચલો. જમી લીધું, બીજું બધું કામ પણ થઈ ગયું છે. તો એટલે હવે સૂઈ ગઈ હતી, પણ દરરોજ ઊંઘ આવી જાય જલ્દી. જતીન સૂઈ ગયા એટલે જોડે જોડે હું સૂઈ ગઈ હતી. પછી યાદ આવ્યું કે દૂધ ગરમ કરવાનું છે, તો ઉઠી. પછી ઉઠવાનો બી કંટાળો આવતો હતો, તો થોડી વાર ફોન સ્ક્રોલ કર્યો. પછી ઉઠી, દૂધ ગરમ કરવા મૂક્યું છે. દૂધ ગરમ કરી પછી સૂઈશ, ફાટી ના જાય એટલે. જમવાનું બનાવતો એવો વિડીયો નથી બનાવ્યો, બ્લોગ નહોતો ઉતાર્યો. બસ બધાને ખબર જ હોય ને ભીંડાનું શાક કઈ રીતે બને. મારો ફોન ડેડ થઈ ગયો હતો, મતલબ બેટરી લો થઈ ગઈ હતી, તો ચાર્જિંગમાં હતો. મને લાગી હતી ભૂખ બહુ જ, તો મેં બનાવી દીધું ફટાફટ. આજે તો મને એમ હતું કે જતીન ડેલી ત્યાં જમીને આવે છે, કથામાં જાય છે. તો મને નથી ખબર આજે કથામાં નહોતા ગયા, ડાયરેક્ટ ઓફિસ ગયા હતા, કારણ કે ઓફિસમાં કંઈક કામ હતું એમને. તો મને લાગ્યું નહીં આવે, 2-3 દિવસથી નથી જમતા ઘરે, એટલે મને લાગ્યું આજે બી ત્યાં જમીને આવશે. મને આજે આવતા ફોન કર્યો કે હું નીકળી ગયો છું એવું. તો મેં બી પૂછ્યું કે કેમ આજે તમે ત્યાં કથામાં નહોતા ગયા? તો કે ના, કથામાં નહોતો ગયો, આજે ઓફિસે જ હતો, કામ હતું એટલે. અને પછી હું જમવાનું તમારું તો ઘરે આવીને, તો મેં કીધું કેમ ના? તો કે કેમ નથી બનાવ્યું? બધું ના એવું નહીં, બનાવ્યું છે. મેં બી એમ પણ મને ખબર કે રાત્રે આવીને જમશે જ, ઘરનું ના ખાય ને ત્યાં સુધી એમને શાંતિ ના વળે, એટલે આવીને જમે જ, એટલે વધારે જ બનાવ્યું. એટલે પણ એમને રાત્રે ભીંડા ખાવાનું નથી ગમતું, તો બી આજે ભીંડા બનાવ્યા હતા. મને નથી ખબર, મને ભીંડા ખાવાની ઈચ્છા હતી એટલે ભીંડા બનાવ્યા. પણ આજે હોપફુલી જતીને જે રીતે ભાવે છે એ રીતના બન્યા હતા, એટલે ખાઈ લીધું. નહીં તો નાટક કરે કે આવું બનાવ્યું છે, મારાથી કડક થઈ જાય ભીંડા. પણ આજે હું સ્પેશિયલ મમ્મીને ફોન કરીને પૂછ્યું નિર્મલી કે મમ્મી તમે કેવી રીતે બનાવો છો? તો કીધું કે આવી રીતે બનાવો, તો એ રીતે બને મસ્ત થયા હતા. થોડી વાર જોવું પડે છે, કારણ કે દૂધનો ભરોસો નહીં. સહેજ આમ જોઈ લે એટલે કુટીને બહાર. સોરી, બ્લોગિંગ કરતા હાથ દુખી જાય છે, બહુ હલે છે ફોન યાર. કંઈક કરવું પડશે આનું, કુછ તો કરના પડેગા. તો ગાઈઝ તું બસ આજના માટે આટલું જ.
આપણે કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ઓકે, તો આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ પણ કરો. અને જય અંબે, રાધે રાધે, શુભરાત્રિ, ટાટા.